ઝઘડિયા તાલુકાના જરસાળ નજીક માધુમતી ખાડીમાંથી ડિકમ્પોઝ હાલતમાં થયેલો વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના જરસાળ ગામે માધુમતી ખાડીમાંથી એક 65 વર્ષીય વૃદ્ધનો જર્જરિત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। કાંટોલ ગામના 65 વર્ષીય જયંતિભાઈ ત્રિકમભાઈ વસાવા તારીખ 28મીના રોજ ડુંગર વિસ્તારમાં પશુઓ ચરાવવા માટે ગયા હતા। ત્યારબાદ તેઓ ઘરે પાછા ન ફરતા પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેમની કોઈ ભાળ મળી ન હતી। આ બાબતે તે સમયે ઉમરલા પોલીસમાં જાણવાજોગ ફરિયાદ લખવામાં આવી હતી। ત્યારબાદ આજરોજ તારીખ 3ના રોજ રાજપારડી નજીકના જરસાળ ગામ પાસે માધુમતી ખાડીમાંથી ડિકમ્પોઝ હાલતમાં એક વૃદ્ધ ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો। આ બાબતની જાણ 5 દિવસ પૂર્વે લાપતા થયેલ જયંતિભાઈને પરિવારને કરવામાં આવતા તેમનો પૌત્ર અને પરિવારજનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ખાડીમાંથી મળેલ ડિકમ્પોઝ હાલતનો મૃતદેહ તેના દાદા જયંતિભાઈનો હોવાનું જણાવ્યું હતું। તારીખ 28મીના રોજ કાંટોલ ગામના જયંતિભાઈ વસાવા પશુઓ ચરાવવા ગયા હતા। તે દરમિયાન માધુમતી ખાડીમાં તણાઈ જઈને પાણીના વેણસર દૂર જરસાળ ગામ સુધી ખેંચાઈ જતા તેમનું મોત થયું હશે એમ જાણવા મળ્યું હતું। ઘટના સંદર્ભે મૃતકના પૌત્ર નિલેશભાઈ સુરેશભાઈ વસાવા રહેવાસી ગામ કાંટોલ તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચની જાણવાજોગ ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।